ગુજરાતીમાં ગયા વખતે ના વિડિયોમાં રેસનો ઘોડો ચેપ્ટરમાં ભાગ 1 માં આપણે જોયું હતું કે વિનુકાકા અને મંજુકાકી છે એ સંજયભાઈ અને નીનાબેનના પાડોશી છે, બરાબર. વિનુકાકા જેટલું સૌરભનું ધ્યાન રાખે છે એટલું જ અંકિતનું પણ ધ્યાન રાખે છે અને ભણાવવામાં, બરાબર. બધી જ રીતે વિનુકાકા એને ભણતરમાં મદદ કરે છે, બે બાળકોને સાથે ભણાવે છે, પણ મંજુકાકીને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બાળકો ઉપર બર્ડન રહી છે શિક્ષણને લગતું, એટલે મંજુકાકી એનાથી અકળાતા હોય છે. છેલ્લે વિનુકાકા બાળકોને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાની વાત કરતા હોય છે, તો મંજુકાકી સૌરભને કહે છે કે તું ના પાડી દે કે આપણે કોમ્પ્યુટર ક્લાસ નથી જોઈન કરવા, પણ સૌરભ એવું કહે છે કે ના, મારે તો કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવા છે, ક્લાસમાં વટ પડે એટલા માટે, બરાબર. અંકિતની ઈચ્છા ન હોવા છતાં નીનાભાઈ અને સંજયભાઈ એવું વિચારે છે કે ભલે અંકિત પણ કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરે. નીનાબેન છે એ ઝૂંપડપટ્ટીના બાળકોને એમના પોતાના શોખ ખાતર ભણાવતા હોય છે, પણ કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે થઈને નીનાબેન એ બાળકોને ભણાવવાનું છોડી અને ટ્યુશન શરૂ કરાવી દે છે કે ભાઈ અંકિતના કોમ્પ્યુટર ક્લાસની ફીને પહોંચી વળવા માટે થયા. પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ મંજુકાકીને પૂછે છે, એને નથી ગમતી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ હવે આગળ પેજ નંબર 6 ઉપરથી શરૂ કરીએ છીએ. મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા, બરાબર. શું કહે છે તો કે આમાં ક્યાંક ને ક્યાંક ખોટું લાગે છે. મંજુકાકી એવું કહે છે કે મને ક્યાંક ને ક્યાંક ખોટું લાગે છે કે હવે ખોટું થાય છે. તો મંજુકાકી આવ્યા હતા, વાત કરીને નીનાબેનની સાથે ગયા, પણ એના મનમાં કંઈક ક્વેશ્ચન મૂકીને ગયા છે. મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીને પાટલી હાથમાં જઈ એ વિચારવા લાગે છે કે હું અને અંકિત એટલે કે નીનાબેન અને અંકિત છે એ બારે રમવા જતા, ટહેલવા જતા, સાથે સમય પસાર કરતા. કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણેય સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત એટલે કે આનંદ. શનિ રવિ દરિયા કિનારે જાય, રેતીના ઢગલાથી રમે, બારે રમવા જાય. પણ આવું કેટલાય સમયથી થયું જ નથી એમ કે છે. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? નીનાબેન ખુદ પોતાની જાતને પૂછે છે કે આ પ્રતિબિંબ કોનું હતું? હું ખુદ બદલાઈ ગઈ છું? બારણે ઉપરા છાપડી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારથી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. અંકિત જે સ્કૂલેથી આવે છે, નિમાણો ચહેરો, કેમ કે એને તાવ ભરાઈ ગયો હતો. એ તાવ એટલા માટે હતો કે સ્કૂલ અને કોમ્પ્યુટર ક્લાસની દોડધામ એ બાળકને પોતાની રીતે રમવાનું ક્યાંય જ મન થતું હોય તો પણ રમવા જવાની એની પાસે ટાઈમ નથી. એટલે અંદરને અંદર એટલો ગૂંચવાઈ ગયો હતો કે એના હિસાબે એને તાવ થઈ આવી જાય છે. એટલે એને દવા આપી અને નીનાબેન સુવડાવી દે છે. ફરી ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. વિનુકાકા આવીને પૂછે છે કે અંકિત નથી આવ્યો હજી? આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુકાકા નીનાબેન કહી દે છે કે આજે નહીં આવે. દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું છું. દવા આપી દીધી છે તો એને સારું થઈ જશે એમ કહે છે. તમે એને ઉઠાડી દો. તરત જ મેં કહ્યું, ના કાકા, ક્લાસમાં જવાના છો? ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલો. શું કહે છે કે આજે નહીં તો કાલે. ક્લાસ ક્યાંય વયા નથી જવાના. કદાચ ને આજે જેટલું રહી જાય છે એટલું કાલે શીખી લેવાનું છે.
પણ તાવ છે તો હું અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં જાય. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. એને આશ્ચર્ય થાય છે કે વિનુ કાકા શિક્ષણની બાબતમાં એકદમ શિસ્ત જાળવતા હતા અને જળવાવતા હતા બાળકો પાસે. નીનાબહેન, તમે તો અંકિતને માયકાગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો છો. અત્યારથી જ પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. શું કહે છે કે એને જે કરવું હોય એ કરશે, પણ અત્યારે એને તાવ છે તો તાવમાં હું એને મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહીને મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. મક્કમતાથી વિનુ કાકા ના પાડી દે છે એટલે નીનાબેન ના પાડી દે છે એટલે વિનુ કાકા બીજું કઈ સાચું બોલી શકતા નથી. નીનાબેને ના પાડી એટલે હું સાંજની રસોઈમાં પોરવાઈ ત્યાં તો મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. બહાર નીકળીને જોવે છે તો અંકિત છે એ ટીવી ઉપર ગીત જોવે છે અને વિનુ કાકા બાળકો પાસે જોડાવતા હતા નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરીની ચેનલ. પણ અત્યારે અંકિત છે એ ગીત જોવે છે. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું, ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. જો અંકિત છે એને એ બધી વસ્તુ નથી ગમતું એટલું બધું ભણ કરું, કેમ કે સૌરવ છે એ આગળ હોશિયાર છે, નીકળી જશે, પણ સૌથી સારું જીવન જીવશે અંકિત. બરાબર? એટલે બગીચામાં જવાની વાત કરે છે. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે અને બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરવને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા અને ઠપકાના સૂરે કહેવા લાગ્યા, જો કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા લેવાની, અંકિત છે એ માંડ પાસ થાય છે અને જ્યારે સૌરભ છે એને સર્ટિફિકેટ મળે છે. એટલે વિનુ કાકા ગુસ્સે થઈ જાય છે. આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારો એ પહેલા મેં તરત કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. બરાબર? જે કંઈ છે એ બસ છે, બરાબર છે એમ કહે છે કે મારે એને ખોટી દોડધામ છે એ કરાવી નથી. નીનાબેન સમજી જાય છે કે બાળકનું ઘડપણ ક્યાંક ને ક્યાંક, બાળપણ છે એ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ ગયું છે. એટલે પોતાની જાતને ત્યાંથી સંભાળી લે છે કે હવે મારે એને કાંઈ જ કરાવવું નથી. અરે પણ એમ હોય તે એકવાર ઓછા માર્ક આવ્યા એમાં એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે અમે એને જે પસંદ કરવા દઈશું એ પસંદ કરવા દઈશું. એને શું કરવું એને જે કરવું એ પસંદ કરવા દઈશું એમ કે છે. શું ભણવું શું ના ભણવું એ બધું એ જાતે જ નક્કી કરશે. અત્યારનું શિક્ષણ એવું છે કે મા બાપ છે પોતાના વિચારો બાળકો પર થોપી દેતા હોય છે કે તારે આ જ કરવાનું છે, તારે તે જ કરવાનું છે. પણ એવું નથી. નીનાબેન એવું કહે છે કે જરાક મોટું થઈ જાય એટલે એને જે કરવું હોય, જે ભણવું હોય એ પોતે જ નક્કી કરશે. હું કહું કે સંજય કે એ પ્રમાણે મને એને નક્કી નથી કરવા દેવાનું. એ રાત્રે સંજય પર મારી પર નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન નીકળી શક્યો. અંકિત માટે હું ઘણું બધું કરી ચૂકવા તૈયાર છું. મા બાપની અપેક્ષા એટલા માટે આપણા પ્રત્યે વધારે હોય છે કે એને નથી મળ્યું એ બાળકોને આપવા તત્પર હોય છે. પછી એ વસ્તુ હોય કે ગમે તે હોય, એને શિક્ષણ નથી મળ્યું તો એ પણ એટલા આગ્રહી હોય છે કે મને જે નથી મળ્યું એ મારા બાળકને મળે. પણ ક્યાંક ને ક્યાંક એની આ લાગણી બાળકોના વિકાસને રૂંધી નાખતી હોય છે, કેમ કે એના ઉપર બર્ડન
બની જતી હોય છે, જેમ કે શિક્ષણને જોઈ લો તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ, જરૂર પણ મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે, એ વસ્તુ બહુ કિંમતી છે એમ કહે છે, પણ એ વસ્તુના તમારે રોકડા પૈસા છે આપવાના નથી. એટલે અંકિતને એનું શૈશવ આપો. સંજય, શૈશવ એટલે કે બાળપણ, તમારે કંઈ આપવું જ હોય તો અંકિતને એનું બાળપણ આપી દો એમ કહે છે. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યારે એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતો. મને થતું ના, મારો નિર્ણય સાચો છે. નીનાબેન એવું વિચારે છે કે મેં એનું બાળપણ માંગ્યું તો એ બરાબર છે. પણ એમ કે વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. જ્યારે વિનુ કાકા છે સૌરભને ભણાવે છે ત્યારે અંકિતને લઈ જાય છે, પણ અંકિતને વિનુ કાકા પ્રત્યે નફરત થવા લાગે છે. હવે એને ત્યાં જવું ગમતું નથી. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સંજય પૂછે છે કે તારે શું કામ વિનુ કાકા પાસે નથી ભણવું? તું ભણવામાં ધ્યાન કેમ નથી આપતો? સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતું જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય ગમતા નથી. વિનુ કાકા મને નથી ગમતા, એટલા માટે મારે વિનુ કાકાની સાથે નથી ભણવાનું કે છે. અમે બંને આઘાત થઈને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી, નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મીનાબેનને એવું લાગ્યું કે અંકિત સંજય વિનુ કાકાને આટલું બધું ધિક્કારે છે તો એ ધિક્કારની પાછળ વિનુ કાકાનું વર્તન છે એ છે. હવે એ નીનાબેનને મંજુ કાકી પાસેથી જાણવા મળે છે કે શું કામે અંકિત છે એ વિનુ કાકાને આટલું ધિક્કારે છે. મારા વરને અક્કલ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. એ એટલું બર્ડન છે બાળકોને શિક્ષણમાં આપે છે એમ કે છે કે વારંવાર અંકિતને છે ઉતારી પાડે છે. હવે ઘરમાં બે બાળકો હોય તો કમ્પેરિઝન કરતા હોય વાલી કે એક બાળક જો ભણવામાં હોશિયાર છે, બીજા બાળકને કાંઈ આવડતું નથી, એ વાલી બોલી નાખે છે, પણ સહન કોણ કરે છે? બાળકો કરે છે. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆપુઆ થવા લાગ્યા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ એક વર્ષ જવા દો, આવતા વર્ષની વાત. હજુ તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે કે 5મા ધોરણમાં છે, ભણવાની એ બધી શી ચિંતા છે એમ કે છે નીનાબહેન અને સંજયભાઈ. આવતા વખતથી જોઈ લેશું, પણ અત્યારે નહીં. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. સૌરભ છે એને આખા સ્કૂલમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ પ્રાપ્ત થાય છે અને અંકિત છે માંડ પાસ થાય છે 7મા નંબરે. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓની પુસ્તકો ભેટ આપેલી. જો આપણને પૂછાય છે કે અંકિત છે એ પાસ થયો તો એની ખુશીમાં એને કઈ બુક છે એ ભેટ મળેલી હોય છે, તો કે રામાયણ અને મહાભારતની. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા. શોખ જાગે છે કે ના આપણે વાંચવું છે આગળ. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરવને જુદા પાડવા શાળા બદલીએ તો સારું, કેમ કે એક શાળામાં રહેશે તો કમ્પેરિઝન થશે, તો બેને અલગ કરીએ તો કમ્પેરિઝન
કમ્પેરિઝન નહીં થાય. તો એ શાળા છે અલગ અલગ કરી નાખી. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ, કેમ કે બંનેના ક્લાસ છે એ જ અલગ થઈ ગયા. બે એક ક્લાસમાં હતા અત્યાર સુધી, પણ હવે બે અલગ થઈ ગયા. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો મળી ગયો. અંકિત છે એ વધારે ખુશ થઈ જાય છે, કેમ કે અત્યાર સુધી જે રેસમાં એ દોડતો હતો સૌરભની સાથે, એ રેસમાંથી હવે એને છુટકારો મળી જાય છે અને એ ખુશ હોય છે. બરાબર. ભાગ 2 છે આપણે અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો આપણે ભાગ 3 માં જોઈશું.